હેલો માય યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો આજે છે ફ્રેન્ડશિપ ડે, એટલે તમને બધાને મારા તરફથી હેપી ફ્રેન્ડશિપ ડે. તો સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો ગાઈઝ, જો છે ને મોટામાં મોટી એક પ્રોબ્લેમ છે. આજે ફ્રેન્ડશિપ ડે છે, બટ હવે કાલનો વરસાદ અત્યારે જો પેલા 10:30 જેવો ટાઈમ થયો છે ને હજુ અત્યારનું ઘરનું કામ તો બાકી જ છે. ઘરનું ઓલમોસ્ટ બધું કામ બાકી છે. આજે કોઈ વસ્તુ થયું નથી, ખાલી હું નાહી છોકરાઓને નવરાવ્યા, બસ એ જ કામ થયું છે. કપડાં ધોવાઈ ગયા છે, મોટું કામ એ પતી ગયું છે. ને જો આજે થોડોક એવો તડકો કાઢ્યો છે. જો આજે તડકો છે. ભગવાનને પ્રાર્થના કરું છું કે બસ આવો જ તડકો આજે રહે. જો આજે વરસાદ નથી, અત્યાર સુધી વરસાદ હતો, આજે તડકો છે. બહુ જ મસ્ત થઈ ગયું કામ અમારું. કામમાં એવું છે, જો આજે ફ્રેન્ડશિપ ડે છે એટલે આજે જવાનું છે આપણે ફ્રેન્ડશિપ ડે ઉજવવા માટે. ફેમિલી સાથે જવાનું છે કે નાના મોટા બધા જવાના છે, આઈ ડોન્ટ નો, બટ જવાનું છે આપણે રાત્રે. અત્યારે નથી જવાનું. અત્યારે તો છે ને એક ઘરમાં પ્રોબ્લેમ થઈ ગયો છે ને, એનું સોલ્યુશન કરવાનું છે. હવે શું પ્રોબ્લેમ છે ને એ ચાલો હું તમને બતાવું કે શું પ્રોબ્લેમ છે. જો હવે પ્રોબ્લેમમાં તો ચાલો પહેલાં હું તમને લોકોને પ્રોબ્લેમ બતાવું. હાય દ્રષ્ટુ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મમ્મા, જય શ્રી કૃષ્ણ. ચાલો બધું ઉપર લઈ લેજો. તો અહીંયા તો લાઇટો ચાલુ નહીં. હા તો તું નહીં આવતી. જો અહીંયા કાલ રાતના છે ને પાણી ટપકે છે. વરસાદ હતો કે નહીં 2-3 દિવસથી કન્ટિન્યુ. આગાહી અંબાલાલ કાકાએ ગાઢેલી હતી, પણ એવું નહોતું કીધું કે ભાઈ ઘરમાં બી પાણી આવશે, ટપકશે. તો જો અહીંયા પાણી છે ને મેં કાલ રાતના તપેલા મૂક્યા છે. બેડ ઉપર જ હતા, બેડ આપણે થોડોક ખસાડી નાખ્યો હતો ને પછી એને નીચે તપેલાને એવું મૂક્યું હતું. તો જો પાણી તો ભરાઈ ગયા છે. જો છે ને આટલા પાણી ભરાયા. આ તપેલીમાં તો પાણી મેં થોડુંક ખાલી કરી નાખ્યું, આનું બી ખાલી કરી નાખ્યું હતું. જો આમાં આ થોડુંક ખાલી છે. બસ આ જ પ્રોબ્લેમ છે, ઘરમાં પાણી પડે છે. તો મયંક ગયા છે ગમ લેવા માટે, ગ્લુ લગાવવાનો છે. ઉપર તડકો આવ્યો છે તો મયંકનું કહેવું એમ છે કે થોડું ઘણો તડકો છે, કોરું કાઢ્યું છે તો આપણે ગ્લુ લગાવી નાખીએ. જે હમણાં નીકળેલો છે ને પાણી જેવો કંઈક ગ્લુ, બસ એ અમારે અહીંયા મળે છે હાર્ડવેરમાં. તો એ હાર્ડવેરની દુકાને ગયા છે કે હું આવું ને પહેલાં તમે ટેરેસ સાફ કરી નાખો એટલે ફટાફટ કામ થઈ જાય. તો ચાલો હવે આવે ને પહેલાં ફટાફટ આપણે ટેરેસ સાફ કરી નાખીએ. જો અહીંયા પાણી ટપકે છે બધું આટલામાં. આ પાણી સોલારનું છે ને, સોલાર મૂકાયું ને તો એમાં જે પેલા નીચે કાણા છે ને એનું ટપક થયા રાખે એટલે એનું પાણી ભરાઈ રહે. પછી અહીંયા ખૂણો છે એટલે એનું પાણી બધું અહીંયા ભરાઈ રહી છે. પાણી નીચે જતું નથી. શું એ મેં મંગાવ્યું ખાલી પોતું મારવા માટે, એટલે બધું કિનારીમાં ને એમાં ઘીસીમાં ને એમાં બધું પાણી ભરાઈ રહી ને એટલે આપણે આને આની અંદર કવર કરવાનું છે અત્યારે. બસ અપ્રુવલ આવ્યું છે કે આવતા વર્ષે તમને માળ ખેંચી આપવું, પણ એ ક્યારે પાસ થાય. અપ્રુવલ પાસ તો થઈ ગયું છે થોડું નાનું મોટું, બસ એની ઉપર અમલ કરવાનો વાર છે. એ આવતા વર્ષે ઉનાળા વેકેશનમાં, ત્યાં સુધી બીજું ચોમાસું આવી રહે. ડબ્બો એ હું સાઈડમાં મૂકી દઉં. જે આપણે છે નાના ચકલીનો ઘર બનાવવા માટે રાખ્યું હતું, પણ કટિંગમાં કાંઈ મેળ ન આવ્યો એટલે હવે અહીંયા સાઈડમાં મૂકી દઉં છું એને. ચાલો અમે કાંઈ ત્યાં સુધીમાં કોરું કરી નાખું પહેલાં. લે ગ્રીચ પકડ. હું હા અહીંયા બધા ભાઈ હા મકાનમાં આવે એમ કે પેલા ભાઈ કર્યા પૈસા નહીં એટલે આવ્યો જ કરું પેલો એટલે સ્ટાર્ટિંગ મોટી થઈ ગઈ. આ કોંડું પોતાની પાસે મેમરી ફૂલ થઈ ગઈ. હા પપ્પા બસ એટલી
પહેલાં થોડુંક આમાં થોડુંક લઈને પાણી નાખી દો પહેલાં ખોટું કંઈ આપણે વેસ્ટ કરવાનું પાણી બીજો લાવવાનું 250 કેટલાનું તો હાઈ 300 હાય ચાલો જો મયંક આવી ગયા છે તો અમારે શું કામ છે ને એ કહું બતાવે છે પછી અરે ઓલું બાકી કરવા માંડતું પાણી અંદર તો જો અમારે છે ને આખા ટેરેસ ઉપર પાણી બેડરૂમમાં નીચે તમે જોયું એમ કે નીચે બેડરૂમમાં બધું પડે છે એનું સોલ્યુશન લઈને આવ્યા છે મિસ્ટર મયંક હવે આ છે ને આટલી સ્ટાઇલમાં વધારે પાણી કરે છે એટલે એને પહેલા પેઇન્ટ કરવાનું છે વીજ એમને ફોટો પાડી દો બસ આમાં થોડું પાણી આપણે કર્યું છે ચાલુમાં જ કર નંબર છે ચાલ અહીંયાથી કરતો મારું બી લઈ ઓકે પિન્ટુ કુમાર બોલાભાઈ ઉપાડું ફોન કરો હા મયંકભાઈ હમણાં થોડી વારમાં આવે ને એટલે ફોન કરાવો કસ્તુરી Yellow, yellow, yellow. મમ્મી તમારે નાના ધોઈને દીવા કરવા જ કરજો હા કંદુકાની કરતી એમ ના પકડાય આ પપ્પાને જો પછી એ બાજુ આવો ને તો કરજો ફોન આવે છે મારામાં કોણ છે કે લાવ ખુશ્બુ બસી આડો નાના જેવું લાગતું હોય ને એમાં હું પૂરી દવારો આરે એમ હું કહેતી હતી હા તો કઠેરાનું જે છે ને ત્યાં મોટા આપણે ક્યાં જવા નથી તમને બધા હમણાં લોકેશન આપો અરે બોલ બી હા હા ભાઈ લોકેશન આ સ્ટાઈલમાં આ સ્ટાઈલ જો ચલો મસ્ત મસ્ત ત્રણ સ્ટાઈલમાં પાણી આપણે છે ને હંધા પૂરીએ છીએ જેને પુરાવા હોય તો કોમેન્ટ કરજો ભાઈ આપણે આવી જાવ હંધા પૂરવા માટે સ્પેશિયલ શું કહું છું આપો ને હા પેલું ટપ ખાલી નાનું લેતી જજો અહીંયા જતા જતા નાવા પણ તમારો ફોન આવ્યો ને એટલે અમે બંને જણા ઉપર આવ્યા કે ભાઈ ચાલો આ પતાવી દઈએ બીજું કાંઈ નહીં મારે નીચે જઈ લખવાનું હા અહીંયા બસ. ફોટો છે જો પણ એટલું તો ચાલે હવે આવ્યું આ હવે મારે જ જવું પણ આઈડિયા ને બધું ચાલુ હતું થોડું પાણી નાખીને લેતા હોય ને તારી પીસી લઈ લે હા પણ એ તો ભલે ને બગડેલી તો તને હું આ એ પૂરું થઈ જાય બરાબર લેપો કરજે હું કઈ તો મને ઉપર ચડાવો ત્યારે ને હું આવું આ પાઇપો ને એવું બધું ઉભી કટ કર દઉં હા આ પાઇપ તો ફ્રેન્ડ્સ જો ફાઇનલી છે ને આખા ટેરેસ ઉપર આપણે થઈ ગયું છે વોટર શું હતું લાવેલા હતા વોટર ફિક્સિંગ પાણીના આ બધા જે હાંધા તૂટી ગયેલા હતા ને એને ફિક્સ કર્યા છે બને ત્યાં સુધી હવે ભગવાનને પ્રાર્થના છે કે જેમ છે ને એમ હોય ને 2 થી 3 કલાક સુધી વરસાદ ન આવે આપણી મહેનત રંગ લાવે ને પાણી બેડરૂમમાં પડે નહીં તો હવે છે ને આપણે ઉપર ચડવાનું છે અહીંયા ઉપર જે શું કહેવાય પતરાની ઉપર છે ને બધું ગંદુ છે એમાંથી તો કદાચ પતરાની અંદરથી પાણી જમે છે તો બસ જો ટેરેસનું થઈ ગયું હવે ઉપર પતરાનું કરવાનું છે મયંકે લાવ ચલો તું ચડે ભાઈ મયંકનું વજન તો કમી નથી આપવાનું એટલે આપણે આ શુભ કાર્ય કરવાનું છે ચાલો ભાઈ ચડાવો બીજું તો હું વૈધું છે ને હવે મારે ચડવું હે નહીં મારે ચડવાનું છે નહીં મારે. બાકીનું વૈધું છે એ આપણે ડીસીમાં પૂરી નાખીએ કારણ કે ઉપર અધૂરું અધૂરું લેતી જા આમાં કરે. ઓય આમથી આમ લેતી જા લે આ છે મેં પીવાનું આટલામાં તો મારું વચ્ચે પાણી બોલા
આવે ને ત્યાં વધારે માગે. આ બધા વાયર કાઢો બધા કાઢી જ દેવાના હોય બધા. આ બધા આ ગુલાબ ફૂલ નીચે ઉતારો વાયર બધા આ ઉતારવાના છે. લે. ચલો પેલા લે ફેંકો પથ્થર ને એવું બબ્બા આ લો ખસ એ જી ખસ તો. અહીંયા ચડી ના ગાઈસ તો જો ફાઇનલી આપણે ટેરેસનું કામ તો પતી ગયું ને કેટલા વાગ્યા છે 3 જેવો ટાઈમ થયો છે જો છે ને અહીંયા જો જમી કરીને છોકરાઓને પણ સુવરાવી દીધા છે કલાક જેવું મેં કીધું તમે સૂઈ જાઓ અત્યારે ને જો હજુ તો આપણે ટેરેસનું કામ પૂરું કરીને આવ્યા ને ત્યાં જ પાછું વરસાદનું એક ઝાપટું આવી ગયું કપડાં પાછા સુકાયા પાછા સુકાયા ન સુકાયા પાછા એવા ને એવા થઈ ગયા હવે પાછા મેં મશીનમાં સ્પિન કરવા માટે મૂક્યા ને જો હવે પાણી તો પણ થોડું ઘણું હા ઓછું થઈ ગયું છે વધારે જેવું સવારે પડતું હતું ને એવું અત્યારે નથી તો પણ મેં એકવાર દિવાલ છે ને ઉપર સાફ કરી નાખી બેડ ઉપર ચડીને ટુવાલથી મેં કીધું કંઈક પાણી ઓછું થાય તો ટપકવાનું તો એ જો અત્યારે હવે નથી દિવાલે ઉપર પાણી જો સવારે હતું અત્યારે ટીપું ટીપું પાણી પડે છે હવે આપણી મહેનત રંગ લાવે છે કે નથી લાવતી આઈ ડોન્ટ નો ભગવાનને પ્રાર્થના કરું છું કે મહેનત રંગ લાવે તો અત્યારે આખા ટેરેસમાં આપણે બધું કરીને આવ્યા છીએ ને જેમ મેં કીધું હતું એમ કે આપણે છે ને આજે છે ફ્રેન્ડશિપ ડે એટલે 3 વાગ્યા છે આપણે જવાનું છે સહપરિવાર ફેમિલી સાથે ફ્રેન્ડશિપ ડે ઉજવવા માટે ક્યાં જવાનું છે ને એ જોવા માટે કન્ટિન્યુઅસલી બ્લોગમાં જોડાઈ રહેજો ઓકે તો હવે છે ને કપડાં સ્પિન થઈ ગયા છે હવે ભાઈ ગમે તેવો તહેવાર હોય નાનો મોટો પણ ઘરનું કામ તો કરવું જ પડે એઝ યુઝ્યુઅલ ભાઈ આપણે બૈરાઓને છે કામ કોઈ દિવસ પૂરું થવાનું જ નથી તો જો કપડાં ઉપર નાખ્યા હતા મસ્ત મજાનો તડકો હતો સુકાઈ પણ ગયા હતા પણ હજુ તો હું લેવા જાઉં એ પહેલાં તો એક ઝાપટું આવી ગયું ફૂલ વરસાદ આવી ગયો એટલે બધા કપડાં પાછા ભીના થઈ ગયા પછી કંઈ નહીં થોડુંક નાનું મોટું બીજું કામ પતાવ્યું ને હવે પાછા જો 6 વાગે ને એટલે ત્યાં આપણે પહોંચી જવાનું છે 6:30 વાગે તો હવે થોડુંક ચા મૂકશું ચા પીને તૈયાર થશું કારણ કે ત્યાંનો વ્યૂ પણ સારો છે હવે ક્યાં જવું છે ને એ તો હું તમને ત્યાંનું લોકેશન ત્યાં જઈને જ કહીશ એટલે કન્ટિન્યુઅસલી બ્લોગમાં જોડાયા રહેજો બિલકુલ પણ સ્કીપ ના કરતા